આસ્તિકતા અને નાસ્તિકતા શું છે, એનાથી શું લાભ અને નુકસાન થાય છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 3 જૂન 2024ના અમૃત બિંદુ। વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। અનુલોમ વૃત્તિએ કરીને જનક વિદેહીની જેમ આખું જગત દેહથી માંડી બધું ખોટું કરીને જીવન જીવતો હોય અને પરમાત્માની ભક્તિ કરતો હોય અને પ્રભુમાં અગાધ પ્રીતિ હોય, ભગવાનના મુક્ત પુરુષોને વિશે આત્મીયતા અને અતિશય પ્રીતિ હોય, આ આસ્તિકતાનું મૂળ છે। આસ્તિકતા સુખનું કારણ છે, નાસ્તિકતા દુઃખનું કારણ છે। બધું જ ખોટું કરી અને સત્ય તત્વ પરબ્રહ્મ પરમાત્મા છે અને એની મૂર્તિનું સુખ જ આત્માને એક સુખરૂપ છે, બાકી બધું દુઃખરૂપ છે। ભગવાનના સત્પુરુષ યા તો આપણા કોઈ પણ પથદર્શક હોય, અનુભવી પુરુષો હોય તો એની વાતનો સ્વીકાર કરવો, એનું નામ છે આસ્તિકતા। આપણું મન ધાર્યું કરવાનું, આપણે નક્કી કરેલા વિષયોમાં સુખ, આપણે નક્કી કરેલા સંબંધોમાં સુખ, આપણે નક્કી કરેલા પદાર્થોમાં સુખ માન્યું હોય તો એ નાસ્તિકતાનો ત્યાગ કરવો। કોઈની અવગણના કરવી, કોઈની ભાવના ન સમજવી શકવી, આથી મોટી નાસ્તિકતા તો કઈ? નાસ્તિકતા કેટલો બધો અપરાધ કરાવે। નાસ્તિકતાના અહંકારના માન આદિક દોષના ઉપાસક થઈશું તો આપણા પ્રત્યે જેને લાગણી હોય એના દિલને નહીં સમજી શકીએ તો જીવન પર્યંત છેલ્લા શ્વાસ સુધી તે અહંકાર કે નાસ્તિકતા આપણને રડાવતી રહેશે। નાસ્તિકતા સારા એવા ભગવાનના ભક્ત ભેળા રહેવા છતાં તે આત્માને સુખ નથી લેવા દેતી।